તમે મોટા ભાગે ખેડૂતના જ કે આ સામાન્ય એના તમારા ફાધર હશે. જો હું દાખલો આપું કે હું અમુક વખતે પૂછું કે તમારા ફાધર ખેડૂત છે, ખેડૂતે જ આવે, તમે એને કેવી રીતે એને ટ્રીટ કરો છો? ખેડૂતનો છોકરો ટેબલની આ બાજુ હોય અને ખેડૂતને તમે વ્યવસ્થિત રીતે વાત નહીં કરો, એ કેટલો વ્યાજબી ગણાય? અને કોઈ બીજા મર્સિડીઝમાં આવે ને તમે બરાબર વધારે, એટલે એને કે એને પ્રાયોરિટી નહીં આપો, પણ એને થોડું દરેક સાથે તમે વ્યવસ્થિત રીતે વલણ રાખો. એ રીતે આપણે આ લોકોની માનસિકતા ખાસી પોલીસમાં અમદાવાદમાં બદલાઈ ગઈ, એનો ફીડબેક આપણે મળે છે. એ રીતે થોડું વ્યવસ્થા ગોઠવીએ આપણે. ને આજે છે બાંગ્લાદેશીઓ છે, આપણે અમદાવાદમાં પહેલાં ચંડોલા તલાબમાં પણ ઓપરેશન કર્યો હતો, અને અમને તાજેતરમાં હમણાં જ એમાં 200થી વધારે બાંગ્લાદેશીઓ પકડાયા છે અમદાવાદમાં. સ્ટેટમાં સૌથી વધારે અમદાવાદમાં જ પકડાયા છે. એ તો આપણે સમાંતર સમયે આ કાર્યવાહી ચાલુ જ રહેશે, અને એ દેશના હિતમાં પણ છે અને સિક્યોરિટી માટે પણ એ ઇમ્પોર્ટન્ટ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.